તો અમદાવાદમાં વાનગી સ્પર્ધા યોજાઈ, જેમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ ધાન્યોમાંથી બહેનોએ વાનગી બનાવીને લાવી હતી, જે પ્રદર્શનમાં મૂકવામાં આવી। 3 જજ દ્વારા તેમાંથી બેસ્ટ વાનગીનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો। મહત્વનું છે કે સાત્વિક વિસરાતી વાનગીઓનો 22મો મહોત્સવ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 28 થી 31 ડિસેમ્બર દરમિયાન જ્યારે યોજાવાનો છે, જ્યાં આ બહેનોનું બહુમાન પણ કરાશે। આ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે। દરેક સ્ટોલમાં 2 વાનગીઓ હલકા ધાન્યમાંથી બનાવવામાં આવેલ છે। આ મહોત્સવનો ઉદ્દેશ્ય વિસરાતા જતા પ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને લોકભોગ્ય બનાવવાનો છે। સમાજમાં જે કંઈ અનાજ લુપ્ત થઈ રહ્યા છે એને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે આવે, ફૂડ ફોર્મ્યુલેશનમાં જે ઇનોવેશન બહેનો કરે છે એને પ્રમોટ કરવાનો આ એક અવસર છે। આપણી જે દેશી જાતો અલગ અલગ જે લુપ્ત થઈ રહી છે એનું એક પ્રદર્શન સાત્વિકના મહોત્સવમાં પણ અમે યોજવાના છે। આ વખતે લગભગ 400 જેટલી વાનગીઓ 60 ગરમ વાનગીના સ્ટોલમાં શહેરમાંથી લગભગ 50 થી 60 હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા આપણે ત્યાં કરી છે। લગભગ 100 જેટલા ઓર્ગેનિક ખેડૂતો પોતાની 150 થી વધારે ખેત પેદાશો ત્યાં વેચાણ કરવાના છે। કોઈ દિવસ મિલેટ્સ ખાતા ના હોય, જેને મેં બાફી અને એની અંદર વેજીટેબલ્સ બધા નાખ્યા છે અને એનું મેં સ્ટફિંગ કર્યું છે અને ઉપરનું લેયર પાલકનું કર્યું છે। પાલકને બ્લાન્ચ કરી નાખી છે અને એને પછી એની અંદર સ્ટફિંગ ભર્યું છે અને એને બાફી નાખ્યા છે, એટલે એકદમ હેલ્ધી કહીએ ને એ હેલ્ધી ફૂડ છે। સ્ટફિંગમાં અંદર કોદરી છે, બાજરી છે, રાગી છે અને કાંગ છે, 4 વસ્તુ અંદર છે અને બીજા બધા વેજીટેબલ્સ છે, જેની અંદર મેં કોબીજ, કેપ્સિકમ, ગાજર એ બધું નાખેલું છે, લીલી ડુંગળી, લસણ, આદુ એ રીતે નાખીને એનું સ્ટફિંગ બનાવ્યું છે। શહેરી લોકો કરતાં ગામડાના લોકો જે ઉપયોગ કરતા હોય છે એ 2 ગણું કામ કરી શકતા હોય છે અને જેને હૃદયની તકલીફ હોય છે તેના માટે બાજરો ખૂબ ફાયદાકારક છે। જેને વારે ઘણે હાર્ટ એટેક આવતી જતા હોય, નળી બ્લોક થઈ જતી હોય તો બાજરીનો ઉપયોગ કરવાથી એ નળીઓ ખુલી જતી હોય છે। તો બાજરી તમે આ રીતે ઉપયોગ કરશો તો ઘરના ખાસે હોંશે હોંશે ખાઈ લેશે। અને રતાળું છે એ ખૂબ ફાયદાકારક છે આપણા શરીર માટે। એ કેન્સરની જેને તકલીફ હોય ડૉક્ટર એને પણ રતાળુનો ઉપયોગ કરવાનું કહેતા હોય છે અને સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક છે, એટલે એનો પણ મેં હલવો બનાવ્યો છે જે બાળકો હલવાની રીતે ખાઈ લે। અને મેં બાકી આમાં મેં મિલેટ અને વેજીટેબલનો ઉપયોગ કરી અને કબાબ બનાવ્યા છે।